બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના ઢૂંઢિયાવાડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે। રેલવે સ્ટેશન નજીક આવેલી પ્રોટેક્શન વોલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। આ દિવાલ રહેણાંક વિસ્તારની સામે આવેલી હતી। દિવાલ તૂટી પડવાથી આસપાસના મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે। વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી, મકાનોના દરવાજા તેમજ સંડાસ બાથરૂમને પણ નુકસાન થયું છે। જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે અચાનક મોટો અવાજ આવ્યો અને દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે અને નુકસાનનું સર્વે હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે। નૈનાબેન, રાત્રે 1 વાગે વરસાદ આવે ને એ ટાઈમે આખો કોટ પડ્યો અમારો। અમને નુકસાન ખાસું બધું થયું, 4-5 ઘરોને, બરોબર। હવે અમારે આ મકાન લેટ્રિન બાથરૂમ બધું જ છે, બરોબર। હવે અંદર કદાચ કોઈ છોકરું બોકરું લેટ્રિન બાથરૂમમાં બેઠું હોત તો એમને કોઈ આ ના થઈ ગયો તો અમે એની શું સુવિધા કરો? રેલવે વાળા અમને એવો ન્યાય આલે કે આ કોટ હદ બહાર ના જાય અને એનો અમને કોઈક ન્યાય આલે। કેટલું નુકસાન થયું છે, કેટલો સમય થયો છે? રાત્રે 1 વાગે થયો અને ડોશી ડોહો બી અહીંયા હતા। અમે એ લોકોને રાત્રે 1-1.5 વાગે જેવા તો ખેંચી ગાડ્યા। બકરા 4-5 હતા, બકરાને બી ખેંચી ગાડ્યા। 2-3 બકરા અંદર ડૂબાઈ ગયા હતા, એ લોકોને બી ખેંચીને અમે રાત્રે ગાડ્યા 1 વાગે। સામાન્ય વરસાદમાં આવું થયું છે, જો ધોધમાર વરસાદ પડે તો બાકીની દિવાલ પડે ખરા? પડે ને સાહેબ, કેમ ના પડે? પડે એવી શક્યતા છે જ ને। આખી દિવાલ વાકી થઈ ગઈ। શું માંગ છે તમારી? અમારે તો બસ કે દિવાલ થોડી માફની કરે અને અમને એનો ન્યાય આલે।